હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ તેનો યુનિટ 2 તેનો રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. આજે આપણે એની જો ટૂંકમાં પરિચય મેળવીએ તો એની અંદર એવું કહેવામાં આવ્યું કે માનવનો સ્વભાવ એવો છે કે એની પાસે જે વસ્તુ છે એનાથી સંતોષાયેલો નથી. કારણ કે એને એવું થાય કે આ વસ્તુ આવી છે એના કરતાં આવી હોત તો કેટલું સારું એમ. તેને પોતાની કાલ્પનિકની વસ્તુ, પોતાની કલ્પનાવાળી વસ્તુ જોઈએ છે. તેના માટે આપણા મનમાં એ વસ્તુ સતત ચાલ્યા કરશે અને જેની સંતુષ્ટિ માટે આપણે એવું ઈચ્છીએ કે વસ્તુનું સર્જન કરી શકીએ આપણે, અને વસ્તુ આપણને મળે એવો ઓટો જે ફેબ ટેકનોલોજીથી એ સાકાર બન્યું છે. કે અત્યારે કોમ્પ્યુટર પર તમે કલ્પના કરો, ઓટો ફેબનો મતલબ જ એ થશે કે ઓટો ફેબને સમજીએ તો ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ જે અથવા કલ્પના મુજબ જે વસ્તુઓનું સર્જન કરવું એને ઓટો ફેબ કહેવામાં આવશે. બરાબર. તો એમાં કોઈ પણ ભંગાર વસ્તુ હોય કે જે આપણે ઉપયોગમાં ના લેતા હોય તેવી ચીજ વસ્તુઓના ત્રિપરિમાણીય વસ્તુઓનું સર્જન કરશે. મતલબ કે ત્રિપરિમાણીય એટલે કે 3D. બરાબર. કે ત્રણ બાજુથી આપણે એને જોઈ શકીએ. જે આપણે કોમ્પ્યુટરની અંદર આપણા કોમ્પ્યુટરમાં ત્રિપરિમાણીય કે 3D આપણે એની ડિઝાઇન બનાવી શકીએ, અને જે આપણા જોડે નકામી વસ્તુઓ પડી છે એનો આપણે રિસાયકલ કરી અને નવી કંઈક વસ્તુ બનાવી શકીએ, એવી વાત કરવામાં આવે છે. એમાં આપણે કોઈ પણ ડિઝાઇન મુજબ એમાં પોલિમર્સ હોય કે પ્લાસ્ટિક હોય, પાવડર હોય, અમુક કાચો માલ હોય એને ઘન સ્વરૂપમાં લાવશે અને પછી એમાંથી વસ્તુનું સર્જન કરવામાં આવશે. ને એમાં શું કહે છે કે જો ડિઝાઇન ગ્રાહક પોતે જ તૈયાર કરશે તે એ પોતે તૈયાર કરશે તેની જવાબદારી પોતાની થઈ ગઈ. બરાબર. અને પછી પેટર્નના અધિકારો એટલે કે પેટર્નના અધિકારો પણ એ પોતાના જ હશે કે પેટર્ન કેવી બનાવી, કયા પ્રકારની બનાવી. પણ એમાંથી આપણને બીજા કંઈક લાભ પણ થશે. પહેલો લાભ તો એ થશે કે વસ્તુની જે ગુણવત્તા હોય એ વધશે, કારણ કે આપણે પોતે જાતે જ જે વસ્તુ બનાવીશું તેની ગુણવત્તા આપણે ચેક કરશું. એમાં ગુણવત્તા કેવી રાખશું? સારી રાખશું. અને એ વસ્તુ લાંબા સમય સુધી ટકી રહે આપણે એવી બનાવીશું. એ વસ્તુની ચડિયાતા, જે વસ્તુની ગુણવત્તા વધશે તો જેના કારણે શું થશે, વસ્તુને બદલવાનો કોઈ જરૂરી રહેશે નહીં, વસ્તુ બદલવી પડશે નહીં. બીજા નંબરમાં કયો ફાયદો થશે કે જે વપરાયેલી અથવા ફેંકી દેવાયેલી જે વસ્તુ હોય કે જેનો આપણે કોઈ દિવસ ઉપયોગ કરતા નથી તે વસ્તુને આપણે ફેંકી દેવા કરતાં શું કરશું, એનું રિસાયકલ કરી એમાં કોઈ પણ કાર હોય, બરાબર, તો એ કારને આપણા અન્ય વસ્તુને ખરીદવામાં કે બગડેલી વસ્તુ હોય, કાર હોય, તો એને ફેંકી દેવા કરતાં આપણે આપીએ અને એમાંથી જ એના સ્પેર પાર્ટોનો ઉપયોગ કરી નવી જ કાર બનાવવામાં આવે આપણને જેવી જોઈતી હોય એ પ્રમાણે. બરાબર. તે વસ્તુ નકામી ફેંકી પણ નહીં દેવી પડે અને એનું રિસાયકલ કરીને નવી વસ્તુ પણ બની જશે. બરાબર. તો એમાં પર્યાવરણનો પણ એક મોટો લાભ થશે. ત્રીજા નંબરનો શું લાભ થશે કે કારીગરો ગામડાઓમાં પરત ફરશે. મતલબ કે પરત ફરવું, જથ્થાબંધ ઉત્પાદન કરતા હોય એવા જે મોટા કારખાનાઓ હોય, શું થશે, એ ધીરે ધીરે સામાન્ય કારીગરો પર આ અસર પડશે કે એમના જે જથ્થાબંધ જે આર્થિક નુકસાન ભોગવશે, તો જેના કારણે એ જે કેન્દ્રીય જે મોટા મોટા કારખાના હોય એ વિકેન્દ્રિત થઈ જશે. મતલબ કે બંધ થઈ જશે. અને પછી ધીરે ધીરે એમાંથી જે મજૂરો છૂટા પડશે અને પોતા જાતે શું કરશે, પોતાની જાતે જ સર્જન શક્તિ કરશે અને પોતાની જાતે જ પોતાના હાથેથી જ બનાવેલી વસ્તુ શું કરશે, એના ઉપયોગમાં લેશે. ચોથા નંબરનો ફાયદો શું થશે કે નવી વૈદિક સારવાર આવશે. બરાબર. કે જેની અંદર ઓટોફેબના કારણે શું થશે કે જે અત્યારે આપણા મોટા મોટા જે દવાખાનાના જે સાધનો હોય, ઓજારો, એકદમ કેવા થઈ જશે, નાના થઈ જશે. બરાબર. મનુષ્યના જે હોય એના આયુષ્ય પણ વધશે અને વૃદ્ધો હોય જે એમનું જે સ્વાસ્થ્ય હોય એ પણ સુધરશે અને જે શરીરમાં આપણને જે દર્દ રહિત જે સારવાર હોય એ પણ આપણને સહેલાઈથી પ્રાપ્ત થશે. અને પછી એમ કહે છે કે કાચા માલનું જે બિન અગત્યનું થઈ જાય અને કાચો માલ પછી આપણે જરૂર પડશે ને. કેમ? કાચો માલ આપણા જોડેથી જ મળી રહેશે. કેમ કે જે આપણે જે બિન ઉપયોગી વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને આપણે ફરીથી વસ્તુ નવી બનાવીશું અને લોકોને પોતાને સંતોષ પણ થશે, કારણ કે એમને પોતાની જાતે બનાવેલું છે એટલા માટે, અને પોતાની જાતની પોતાની પેટર્ન છે એટલા માટે. એટલે કે આપણે પણ આ પાઠની અંદર એ પણ કહેવામાં આવ્યું છે કે જો આપણે પછી વસ્તુ મળી જાય પછી આપણને સંતોષ નથી રહેતો ના, અને વાત સાચી છે. બરાબર. તો આપણે આવા એ પાઠની આપણે ડીપમાં માહિતી મેળવીએ તો આપણે આગળ જોઈએ. એટલે આજે મેં એક કાર બતાવી છે. એ કારની અંદર કેવું છે કે આ કાર જે રહી ને એ ઓટોફેબ દ્વારા બનાવેલી છે. કે ઓટોફેબનો મિનિંગ શું થશે તો તમને ખબર હોવી જોઈએ કે ઓટોફેબ એટલે કે બહારના જે દેશ રહ્યા એ શું કરશે
પોતાના કોમ્પ્યુટરની અંદર આની ડિઝાઇન બનાવશે અને ડિઝાઇન બનાવશે ને પછી એમની પાસે મોટા જાયન્ટ પ્રિન્ટર હોય, બહુ જ મોટા, બરાબર, કે જેમાં આપણે કહીએ કે આપણે કોઈ વસ્તુનો પ્રિન્ટ કરવી હોય, કોઈ કાગળ ઉપર આપણે કોઈ લેખિત પ્રિન્ટ કરવી હોય તો આપણે લેખિત પ્રિન્ટ કરીએ કોમ્પ્યુટરની અંદર, પછી આપણે પ્રિન્ટ કાઢીએ એટલે આપણે ઝેરોક્સ મશીન દ્વારા કે પ્રિન્ટર દ્વારા કેવું આપણે એકદમ કમ્પ્લીટ જે જોઈએ એ જ પ્રિન્ટ આપણને મળશે. તો એ જ રીતે આ લોકો જોડે એ કાગળનું પ્રિન્ટર નહીં પણ કાર બનાવવાનું મોટું પ્રિન્ટર હોય કે જેની અંદર જે કોમ્પ્યુટરની અંદર એ ડિઝાઇન નાખશે અને ડિઝાઇન અને પછી જે મટીરિયલ અંદર જે એમના મશીનમાં નાખવાનું હોય એ મટીરિયલ નાખશે અને પછી એક જ ક્લિક કરે એટલે એ જ સેમ ટુ સેમ જે ડિઝાઇન બનાવી હોય એ પ્રમાણેની આખી કાર અથવા એના જે અમુક સ્પેર પાર્ટ હોય એ બનશે અને પછી એને જોડીને આખી કાર બનાવી દેવામાં આવશે. એટલે કે કારનું પ્રિન્ટર હોય કે આજે તમે કાર જોઈ રહ્યા છો એ પ્રિન્ટર દ્વારા બનાવેલી છે કે પ્રિન્ટરથી એ જે ડિઝાઇન બનાવશે એ પ્રમાણેનું શું કરશે એ ઉત્પાદન કરશે, બરાબર. પછી એની અંદર મેં એક આ બીજી મૂકેલી છે કેવી રીતે એ લોકો શું કરશે, અલગ અલગ પ્રકારના અલગ અલગ જે પડખા હોય એની ડિઝાઇન મૂકશે, બરાબર. કે જેમ એ બાજુના કંઈક ટાયર કેવા રાખવા છે કે બાજુનું જે વિભાગ કેવો રાખવો છે, આગળનો વિભાગ કેવો રાખવો છે, પછી એની હેડલાઇટ હોય તો કેવી રીતે રાખવી છે, બરાબર. એની આખી ડિઝાઇન બનાવશે અને પછી પ્રિન્ટરમાં ક્લિક આપશે તો સેમ ટુ સેમ એવી જ આખી કારની જે પેટર્ન હોય એ બનીને બહાર આવશે, કારણ કે એમની પાસે મોટા આપણા ઘર હોય એવડા મોટા મોટા પ્રિન્ટર હોય જેની અંદરથી, બરાબર. આગળ જોઈએ આપણે તો આપણે પહેલી સ્લાઇડની શરૂઆત કરીએ તો રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. એમાં જોઈએ તો પહેલું ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ, એટલે કે તમે કાર શોરૂમમાં છો એવું ધારી લો, મતલબ કે તમે એવું ઇમેજિન કરો કે તમે એક કારના શોરૂમમાં છો. પછી આગળ જોઈએ યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ, એટલે કે શોરૂમમાં તમે પહેલાં એવું કે ધારી લો કે તમે એક કારના શોરૂમમાં છો પણ શોરૂમમાંથી કારના કોઈ પણ મોડલ તમે ખુશ નથી અથવા શોરૂમની અંદર જે કારના મોડલ છે એ તમને ગમતા નથી, એટલે કે શોરૂમમાં જે કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. પછી આગળ જોઈએ નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. શું કહે છે કે હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેની સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો, એટલે કે તમે જે શોરૂમમાં જેવું તમે વિચાર્યું પછી તમે ત્યાં શોરૂમમાં છો પણ શોરૂમની તમને કોઈ કાર ગમતી નથી તો તમે શું કર્યું, તમારા જ કોમ્પ્યુટર પર તમે એવું વિચારો કે હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેની સ્ક્રીન ઉપર તમારા સપનાની કાર બનાવો છો, આપણી ડ્રીમ કાર, બરાબર. પછી આગળ જોઈએ એન્ડ મેજિક નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. શું કહે છે અને જાદુ થઈ ગયું, એટલે કે પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો, એટલે કે આપણે જે ડિઝાઇન તમે જે કોમ્પ્યુટર પર બેસીને જે ડિઝાઇન કરી હતી એવું એમ કે જાદુ થઈ ગયું એવી સેમ ટુ સેમ તમને અઠવાડિયે જ એ કાર તમને પ્રાપ્ત થશે અથવા તમને અઠવાડિયા પછી જ તમારી જે ડિઝાઇન મુજબની તૈયાર કરેલી કારની ડિલિવરી તમને મળે છે અથવા તમે મેળવો છો. એટલે કે આ શું કહે છે, ભવિષ્યની વાત કરે કે ભવિષ્યની અંદર પણ આપણા જે નેક્સ્ટ પેઢી હશે એમને પણ કેવું હશે કે પોતાના કોમ્પ્યુટર પર પહેલાં આપણે અત્યારે કેવું છે કે જે કંપની જે કાર બનાવે છે, બરાબર, એટલે એ કારની અંદર આપણે અત્યારે જે કાર બનાવે છે તો એ કઈ ધારો કે સ્વિફ્ટ બનાવે છે તો સ્વિફ્ટનું મોડલ બનાવેલું જ હોય, પછી આપણે એમ કહીએ કે ભાઈ સ્વિફ્ટનું આગળનું જે બોનેટ છે એ હોવું જોઈએ નહીં, એ બોનેટ આવું ત્રાસું છે એની જગ્યાએ સીધું હોવું જોઈએ, પણ એ ના બનાવે. કેમ કે એ પોતાનું એ સ્વિફ્ટવાળાની કંપનીનું મોડેલ છે તો એના આપણે ચેન્જ કરી શકીએ નહીં. પણ ભવિષ્યની અંદર એવા આ ઓટોફેબ ટેકનોલોજી આવશે તો ભવિષ્યની અંદર શું થશે કે આપણે જેવી કાર જોઈએ છે આપણા મગજની અંદર જે છે કાલ્પનિક એ કાર આપણે શું કરશું, કોમ્પ્યુટરની અંદર ડિઝાઇન કરશું અને ડિઝાઇન કરેલી કારના આપણે એ ડિઝાઇન ક્યાં મોકલશું, ઓટોફેબવાળાને. ઓટોફેબવાળો શું કરશે, સેમ ટુ સેમ એવી જ આપણને કાર બનાવીને આપી દેશે. આગળ જોઈએ સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નો એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. શું કહે છે કે આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામે જાણીતી પ્રક્રિયા છે કે ઓટોમેટિક જે ઓટોફેબ રહ્યું એ શું કરશે, સેમ ટુ સેમ તમારે જે જોઈએ એ પ્રમાણેની કાર તમને બનાવીને આપશે. જો એક બીજું મેં મૂકી જઈએ તો એની અંદર શું કરશે
થ્રીડી જે થ્રીડી એને ચશ્મા પહેરે છે ભાઈએ, તો આપણે કોઈક વાર તમે ગાંધીનગર ત્યાં ગયા હોય સાયન્સ સિટીની જગ્યાએ, તો સાયન્સ સિટીની અંદર તમને પિક્ચર બતાવે તો તમને ચશ્મા પહેરાવશે. એ ચશ્મા કેવા હોય છે? થ્રીડી. તો તમને એવું લાગે કે સ્ક્રીનની જે અંદર જે પિક્ચર ચાલતું હોય તો સેમ ટુ સેમ તમારા નજીક આવીને વ્યક્તિ બોલતો હોય એવું તમને લાગશે. થ્રીડીમાં તમને વાત કરતો હોય એવું લાગશે, કે તમારી પાસે બેસીને જે આખું પિક્ચર ચાલતું હોય તમને લાગશે, અથવા તમને એવું લાગશે કે હું પિક્ચરની અંદર જ છું, બરાબર. તો સેમ ટુ સેમ તમને આ જે એને ચશ્મા પહેરે છે ને એને જે થ્રીડી કાર કોમ્પ્યુટરની અંદર એને બનાવી છે, અને પછી એ ચેક કરે છે કે ભાઈ દરેક બાજુથી કાર કેવી લાગશે, અને પછી એ પ્રમાણે આખું એ શું કરશે? ડિઝાઇન તૈયાર કરશે, અને ડિઝાઇન આ બાજુની કરશે, પછી પેલી બાજુની ડિઝાઇન તૈયાર કરશે, અને સેમ ટુ સેમ બધી ડિઝાઇન તૈયાર કરીને શું કરશે? પ્રિન્ટને ક્લિક આપશે એટલે આખું એ જે તે કાર હોય સેમ ટુ સેમ એવી ને એવી બનીને બહાર નીકળી જશે, બરાબર. પછી આગળ જોઈએ આપણે, automated fabrication or AutoFab is a set of technologies that automated the process for building three-dimensional solid objects from raw materials. શું કહે છે? કે તમે ઓટોફેબ એટલે ઓટોમેટેડ જે ફેબ્રિકેશન કે ઓટોફેબ છે એ તકનિકીનો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ત્રિપરિમાણીય મતલબ 3D. આગળ જોઈએ, ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. શું કહે છે? કે તમે આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કોઈ કૃત્રિમ રેસા હોય, રાડ અથવા તો પ્લાસ્ટિક કહી શકીએ આપણે, પાવડર હોય, તેમજ અન્ય કાચા નકામા જે પદાર્થો હોય એને ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે, એટલે કે એને ઘન સ્વરૂપમાં ફેરવી દે છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર તમે જે ડિઝાઇન બનાવશો અને ડિઝાઇન બનાવ્યા પછી તમારી પાસે જે તે પદાર્થ હોય, બરાબર, એ પદાર્થને એ કાચા માલ તરીકે ઉપયોગ કરશે ને એને ઘન સ્વરૂપમાં ફેરવી દેશે, ને પછી એને આપણે જે ડિઝાઇન બનાવી એ પ્રમાણેની કાર કે જે આપણે જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુને સેમ ટુ સેમ આપણને બનાવીને આપશે. અને મટીરિયલ પણ રો મટીરિયલ પણ કોનું? આપણું પોતાનું, બરાબર. પછી આગળ જોઈએ, નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન beings to acquire power to manipulate the properties of matter. શું કહે છે? એટલે તમે પહેલાં તો એ વસ્તુ તમને ઘન સ્વરૂપમાં ફેરવી આપશે, પછી હવે મનુષ્ય માટે પદાર્થના જે ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનો, કવચ મેળવવાનું શક્ય બનશે. પછી આગળ જોઈએ, AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. શું કહે છે? કે તમને એ તમને કવચ મળશે, મતલબ કે તમે એ વસ્તુ બનાવી શકશો. અને ઓટોફેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. એટલે કે ઉત્પાદકો જે ઉત્પાદન કરતા હોય એના માટે જે અસામાન્ય જે સંતોષ છે, અસામાન્ય જરૂરિયાતોનો જે સંતોષ એ ઓટોફેબ દ્વારા પૂર્ણ થશે, કે જેને જેવી વસ્તુ જોઈએ એ અમને પ્રાપ્ત થશે. પછી આગળ જોઈએ, inviting the customer into the design, development and production process will lead to unaccepted new products. શું કહે છે? એટલે કે તમને એ તકો ઊભી કરશે કે નવી વસ્તુ તમને પ્રાપ્ત થશે, અને ગ્રાહકોને ડિઝાઇન કરવા અને જે વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવામાં આવશે, એટલે કે એમને સહયોગ આપવામાં આવશે, અને અનપેક્ષિત નવા ઉત્પાદકો તરીકે દોરી જશે. આગળ જોઈએ, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. એટલે શું કહે છે? કે જેમાં ગ્રાહકો સહસર્જક છે. એટલે કે ઓટોફેબમાં ગ્રાહક એ સહસર્જક છે, એટલે કે ગ્રાહક પોતે જ બનાવશે વસ્તુ અથવા એનું સર્જન કરશે પોતાના કોમ્પ્યુટરની અંદર, અને પછી એ ડિઝાઇન શું કરશે? ઓટોફેબ દ્વારા બહાર કાઢી આપશે. એટલે આપણે સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો આપણે અત્યારે કોઈ ઝેરોક્સ જોઈતું હોય કે ભાઈ આપણા ધારો કે 12મા ધોરણની માર્કશીટ હોય, તે માર્કશીટની આપણે ઝેરોક્સ જોઈતી હોય તો આપણે શું કરીએ? ઝેરોક્સની દુકાન પર જઈએ અને ઝેરોક્સવાળાને એમ કહીએ કે ભાઈ લે મારા આની 10 કોપી કાઢવાની છે. તે શું કરશે? આપણને આપણી જે ઓરિજિનલ કોપી હોય ને એમાંથી 10 કોપી આપણને
કાઢી આપશે. તો સેમ ટુ સેમ આપણા ભવિષ્યની અંદર આવી એક પ્રોસેસ આવશે, એને ઓટોફેબ કહે છે. કે ઓટોફેબ ટેકનોલોજી ભવિષ્યમાં એવી હશે કે એ ઓટોફેબની કંપની આપણા ગુજરાતની અંદર જ હોઈ શકે છે, અથવા આપણા ભારતની પણ અંદર હોઈ શકશે એ વખતે. અને એ વખતે જ્યારે આપણે જઈશું ને આપણી ડિઝાઇન કોમ્પ્યુટરની અંદર આપણે બનાવીને જઈશું અને એમને આપીશું કે લો ભાઈ અમારે આ પ્રકારની કાર જોઈશે, તો આપણને એમ કહે છે કે અઠવાડિયાની અંદર તમને આ જ પ્રકારની કાર તમારા ઘરે પહોંચી જશે, આપણે લેવા પણ જવાનું નહીં. એટલે ભવિષ્યની અંદર આવું આવશે. એટલે કહે છે કે ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, એટલે ઓટોફેબની અંદર ગ્રાહક જ સહસર્જક છે. એટલે કે ગ્રાહક એનું સર્જન કરશે ને પછી એ બનાવીને ઓટોફેબવાળા આપશે. આગળ જોઈએ તો નાવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. શું કહે છે? એટલે કે હવે ઉત્પાદનની જવાબદારી અને અન્ય ભય સ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકશે, એટલે કે સહભાગી બની શકશે. આગળ જોઈએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. શું કહે? એટલે કે ઓટોમેટેડ જે ફેબ્રિકેશન છે સમાજ પર એકદમ જોરદાર પ્રભાવ પાડશે અથવા પાડી શકશે. એટલે કે સમાજમાં જેવી પબ્લિકને જેવી વસ્તુ જોઈએ છે એવી એ લોકોને પ્રાપ્ત થશે. આગળ જોઈએ પહેલો પોઈન્ટ કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. શું કહે છે? કે ઉત્પાદિત જે વસ્તુની ચડિયાતી ગુણવત્તા. એટલે કે આગળ જોઈએ એટલે કે જે વસ્તુ હશે, ઉત્પાદનની જે વસ્તુ હશે એની ગુણવત્તા કેવી હશે? ચડિયાતી હશે. કેમ? કે આપણે જાતે જ પબ્લિક લોકો જાતે ડિઝાઇન કરશે અને જાતે એમાં મૂકશે કે ભાઈ અમારે આ પ્રકારની વસ્તુ બનાવવાની છે. તો આ વસ્તુની અંદર ધારો કે એમ કહે કે ભાઈ બોનેટ બનાવવાનું છે, તો બોનેટની અંદર લોખંડ કે તમારે જે નક્કી કરવું હોય એ જ વસ્તુ વપરાવી જોઈએ, બરાબર. પછી એના જે વ્હીલ બનાવવા, તો વ્હીલની અંદર પણ જે એની રિંગ હોય તો એ કયા પ્રકારની લોખંડની બનાવી કે બીજા કોઈ ધાતુની બનાવી એ આપણે નક્કી કરવાનું. પછી આપણને એને કહીશું એ પ્રમાણે આપણને બની આપશે. તો એમાં વસ્તુની ગુણવત્તા કેવી હશે? ચડિયાતી હશે. પહેલું જોઈએ આપણે આગળ તો ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. શું કહે છે? કે ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું સુધરશે. એટલે કે ઝીણવટભરી તપાસ આપણે કરશું કે ઝીણવામાં ઝીણું આપણે કામ જોઈશું. કારણ કે આપણે જાતે આપણી કાર બનાવવાની છે, તો આપણે પોતાની કાર બનાવવાની હોય તો આપણે એ કારની લાઇટ કેવી રાખશું, એ લાઇટની અંદરનો બલ્બ કેવો વાપરશું, એ આપણે ઝીણામાં ઝીણી તપાસ કરશું. ને યંત્રના ભાગો કેવી રીતે વ્યવસ્થિત જોઈન્ટ થવા જોઈએ એ પણ આપણે જોઈશું. ને પછી આ સ્વયં સંચાલિત જે વસ્તુ હશે એ ઉત્પાદન કરશે અને વસ્તુની ગુણવત્તા પણ કેવી હશે? સારી હશે અને લાંબા સમય સુધી ટકી પણ રહેશે. એટલે કહે છે કે ઝીણવટભરી તપાસ અને યંત્રના જે ભાગો છે એને સુવ્યવસ્થિત સંયોજનથી સ્વયં સંચાલિત પદ્ધતિઓનો ઉત્પાદિત વસ્તુની જે ગુણવત્તા અને ટકાઉપણું સુધરશે. આગળ જોઈએ વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઇટીસી will last much longer than earlier models. એક અસર એ થશે કે અગાઉના મોડેલ કરતાં હવેની જે કાર અને ટેલિવિઝન કે રેફ્રિજરેટર હશે વગેરે લાંબા સમય સુધી ચાલશે. એટલે કે લાંબા સમય સુધી એ ચાલી શકશે તેવું કહેવા માંગે. પછી આગળ જોઈએ therefore there will be decline in need for રિપ્લેસમેન્ટ. શું કહે છે? કે હવે તમે તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. એટલે કે જેના કારણે આ શું કહે છે આપણને કે તમે ઝીણામાં ઝીણું કામ કરશો, એનું સારું ઉત્પાદન કરશો, એ વસ્તુની ગુણવત્તા પણ વધારે હશે અને એનું ટકી પણ વધારે સમય સુધી રહેશે. એટલે હવે પછી જે મોડલો આવશે, કારનું મોડલ હોય કે ટેલિવિઝનનું મોડલ હોય કે રેફ્રિજરેટરનું મોડલ હોય, એ કેવું હશે? લાંબા સમય સુધી ચાલી શકશે. અને એના જેથી લાંબા સમય સુધી ચાલશે તેને રિપ્લેસ એટલે કે બદલવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એની જરૂરિયાત શું થશે? ઘટી જશે. બીજા નંબરનો પોઈન્ટ જોઈએ મોર રિસાયકલિંગ. એટલે કે વપરાશ કે ફેંકી દેવાયેલી જે ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું. એટલે કે
રિસાયકલિંગ વધશે, એટલે કે રિસાયકલિંગ આપણે કરી શકશું કોઈ પણ વસ્તુનું. આગળ જોઈએ, ઇન્સ્ટેડ ઇન્સ્ટેડ ઓફ buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. શું કહે છે કે તમે જે અદ્યતન મોડેલની જે કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર, એટલે કે તમારે નવી કાર ખરીદવી છે અથવા જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલા નવા મોડેલ્સ મેળવશે. શું કહે છે, એટલે કે તમે જે જૂનું ટોસ્ટર આપી દેવું છે અથવા જૂનું ટોસ્ટર ફેંકી દેવું છે કે નવું ટોસ્ટર તમારે જોઈએ એ પણ શું કરશે રે, જૂનું ટોસ્ટર જે હોય એટલે કે જે બ્રેડ બનાવવાનું સાધન એને ફેંકી દેવાને બદલે શું કરશે, એ ગ્રાહકો જૂના મોડેલ પરત આપવાના, આપણે જૂની વસ્તુ જૂનું મોડેલ આપવાનું અને એમાંથી જ એના જે અમુક સ્પેર પાર્ટો જે કામના હોય, કામે લાગતા હોય, તે સ્પેર પાર્ટો નવા મોડેલની અંદર જોઈન્ટ કરી અને તમારે જેવું મોડેલ જોઈએ એવું તમને બનાવીને રિટર્ન આપશે. બરાબર, એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે મિક્સર જોઈએ તો આપણે મિક્સર જોઈતું હોય નવું, તો આપણે જૂનું મિક્સર આપવાનું અને એ જૂનું મિક્સર હોય એમાંથી જોશે કે જૂના મિક્સરની અંદર કયા કયા પાર્ટ અંદર કામ કરે અને ફરીથી કામમાં આવશે, તેમાંથી જૂના મિક્સરની અંદર જે જે પાર્ટ હોય એને કાઢી લે છે અને નવું જે મિક્સર તમને બનાવી આપશે એની અંદર જે કામ કરતા હોય પાર્ટને જોઈન્ટ કરી દેશે અને પછી એમાંથી નવું આખું તમને મોડલ બનાવીને આપશે તમારે જોઈતું હોય તેવું. આપણે ખાલી એમને ડિઝાઇન આપવાની, એટલે કે કોઈ પણ વસ્તુને ફેંકી દેવી પડશે નહીં, એનું ફરીથી રિસાયકલિંગ કરી શકાશે તેવું કહે છે. આગળ જોઈએ, there will be recycling of materials in new ways. એટલે શું કહે છે કે તમે એ ફેંકી દેવાયેલ કે બિનઉપયોગી જે માલ સામાન હોય એનું પુનઃનવીનીકરણ થશે, મતલબ કે રિસાયકલિંગ રીતે થશે અને એનાથી ફાયદો શું થશે કે ધીસ વિલ બી ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. શું કહે છે કે પર્યાવરણ માટે આ મોટું વળતર હશે, એટલે કે પર્યાવરણને ઘણો ફાયદો થશે, કારણ કે આપણે કોઈ જૂની વસ્તુ ફેંકી દઈએ તે પર્યાવરણને નુકસાન થશે, તો આ એક પર્યાવરણનો પણ એક ફાયદો થશે અને કોઈ જૂનું મોડલ હોય એને ફેંકવાના બદલે આપણે એનો રીઉપયોગ કરી અને નવું મોડલ બનાવી શકશું. આગળ જોઈએ, ત્રીજા નંબરનો પોઈન્ટ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે કામદારોનું ગામડાઓમાં પરત ફરવું. આગળ જોઈએ, ઇફ માસ પ્રોડક્શન લોસેસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. બરાબર, એટલે શું કહે છે, જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીયકૃત થયેલા જંગી કારખાના અદ્રશ્ય થઈ જશે, એટલે કે જે એ ઉત્પાદનના આર્થિક લાભ એટલે ઉત્પાદન થશે, આર્થિક લાભ ગુમાવશે એટલે કે એમને નુકસાન થશે, તો જે મોટા મોટા કારખાનાઓ શું થઈ જશે, બંધ થઈ જશે. આગળ જોઈએ, they will be replaced by smaller and community based facilities. શું કહે છે કે તે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. એટલે શું કહે છે, આ ફરીથી જોઈએ કે જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીયકૃત થયેલા જંગી કારખાના અદ્રશ્ય થઈ જશે. બરાબર, એટલે કે એનો જથ્થાબંધ જે ઉત્પાદન છે એનો આર્થિક લાભ એ ગુમાવશે, એટલે કેન્દ્રીયકૃત થયેલા જે મોટા કારખાનાઓ છે એ શું થઈ જશે, અદ્રશ્ય થઈ જશે અને જેના કારણે અદ્રશ્ય થશે એના કારણે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત જે સગવડતાઓ છે તે લેશે. આગળ જોઈએ, there will be a continuous decline in the amount of human effort needed to produce material goods. શું કહે છે, એટલે કે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે અને શું થશે આગળ, then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. શું કહે છે, અનેક સ્થાનિક ઉત્પાદિત એટલે કે ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાનનો જે માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus the factories will become decentralized and the naturally
ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. શું કહે છે? એટલે કે આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર ધરાવતા ગ્રામ કસબકારો સફળતાપૂર્વક પરત ફરશે. એટલે કે જેના કારણે શું કહે છે કે આમ જે મોટા મોટા કારખાનાઓ બંધ થશે તો એની અંદર જે કામ કરનારા લોકો એમના ગામડામાં પરત ફરી જશે. પણ ગામડાની અંદર જેમની પરંપરાગત જે એમને કસબો આવડતા હોય, કસબમાં આપણે મેં તમને કીધું ટોપલી બનાવવાનું, કે વાંસમાંથી એ ટોપલીઓ બનાવશે, તે એક એમની આવડત કહેવાય, કળા કહેવાય. બરાબર. પછી કે માટી હોય તો માટીમાંથી નાના નાના રમકડા, પછી મૂર્તિઓ બનાવી, આ બધી એમની એક આવડત કહેવાય. તેને એક પ્રકારનું કસબ કહેવાય, કલા. બરાબર. તો એ ઘરે જશે, એ પોતાના ગામડાઓમાં જશે અને પોતાના કસબનો ઉપયોગ કરી અને નવી નવી વસ્તુઓ બનાવશે અને પછી એ વેચશે. એટલે કે એ પણ શું થશે, કારીગરોને પોતાની વસ્તુઓ બહાર પોતાની આવડતથી બનાવેલી વસ્તુઓ બજારની અંદર એ વેચી શકશે. કેમ કે કારખાનાઓ બંધ થશે, પછી એ વિકેન્દ્રિત થશે, જેના કારણે જે હુનર ધરાવતા, જે પોતાનું ટેલેન્ટ ધરાવતા જે લોકો એ ગામડાઓમાં પાછા ફરશે, જેના કારણે એ સફળતાપૂર્વક એ પોતાનું કાર્ય કરી શકશે. આગળ જોઈએ છેલ્લો પોઈન્ટ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, એટલે કે નવી વૈદ્યકીય સારવારો, એટલે કે નવી વૈદ્યકીય સારવારો આવશે. આગળ જોઈએ, soon the scale of autophagy will shrink to nanostructure level. એટલે કે ખૂબ જ ઝડપથી જે ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાકીય કક્ષામાં આવી જશે. આગળ જોઈએ, then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એટલે શું કહે છે કે નવા માપક્રમના એટલે સૂક્ષ્મ માળખાકીય કક્ષામાં આવી જશે, કે નાના થઈ જશે. અને પછી તો નવી ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. એટલે કે એ સાધનો નાના તો થઈ જશે, પછી એટલે કે સૂક્ષ્મ માળખાગતમાં થઈ જશે, પણ એ શું કહે છે કે નવી વૈદ્યકીય સાધનો, એટલે કે નવા જે વૈદ્યકીય સાધનો હશે, એટલે કે એ કેવા થઈ જશે, તો આપણી ગોળી આવે દવાની, કેપ્સ્યુલ, બરાબર, આપણી જે દવાની જે ગોળી આવે એટલા નાના એના ઓજારો થઈ જશે, તેવું કહેવા માંગે. એના સાધનોનું કદ કેવું થઈ જશે, દવાઓના પરમાણુ જેટલું થઈ જશે, તેવું કહે છે. આગળ જોઈએ, it will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. એટલે શું કહેવા માંગે છે કે એ નાનું થઈ જશે, પછી સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષના મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. બરાબર. આગળ જોઈએ, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એટલે શું કહે છે, એ નાશ કરવાનો શક્ય બની જશે અને પછી માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. એટલે કે માનવનો જીવનકાળ છે એ નિરંતર શું થશે, વધતો રહેશે. આગળ જોઈએ, ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. એટલે કે જે વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. શું કહે છે કે જે લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. પછી આગળ જોઈએ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ could be dramatic. શું કહે છે, આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે છે. હજી કે, it is believed that after some years a small mountain top community could be self sufficient with a collection of fabricators and a solar power generator. શું કહે છે, એટલે કે થોડાક, એટલે કે એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સહયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. એટલે કે કોઈ માઉન્ટેન ઉપર, એટલે કે પર્વત ઉપર, એટલે કે એવું માનવામાં આવશે કે થોડા વર્ષો પછી એવું પણ થશે કે કોઈ પર્વત ઉપર, પર્વતના શિખર ઉપર કોઈ રહેતો એક નાનો સમાજ હશે,
કોઈ નાનું એવું કુટુંબ હશે તો શું કરશે, આ ઓટોફેબનું મશીન પોતાની જોડે હશે અથવા ઓટોફેબનું પ્રિન્ટર પોતાની પાસે રાખશે અને કદાચ એની જોડે જો લાઇટ નહીં હોય તો સોલર ઉર્જા એટલે કે સૂર્યના કિરણો દ્વારા જે સોલર પેનલ દ્વારા જે જનરેટર ચાલતું હોય એ જનરેટરનો ઉપયોગ કરશે અને જનરેટરમાંથી ઉર્જા મેળવશે અને ઉર્જાથી પછી પેલું ઓટોફેબનું મશીન ચલાવશે અને પછી જાતે એ વસ્તુઓ બનાવશે અને પછી જાતે વસ્તુ બનાવીને પછી એ વેચે, પોતે જાતે આત્મનિર્ભર બની શકશે. આગળ જોઈએ, એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફ્રોમ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. શું કહે છે કે ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. એટલે કે જે રો મટીરિયલ છે એનો પછી કોઈ ઉપયોગ કરશે નહીં. કેમ કે જે વસ્તુ એમને બનાવી છે અને જેમાંથી બનાવી છે એ રો મટીરિયલ પોતાની પાસે જ હશે, એટલે જેના કારણે રો મટીરિયલનું જે ઇમ્પોર્ટન્સ હશે શું થશે, ઘટી જશે ઇમ્પોર્ટન્ટ. આગળ જોઈએ, સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any object from them. શું કહે છે આપણે કે એ ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. એટલે કે કોઈપણ વસ્તુનો શું કરશે, કોઈપણ કાચો માલ હશે, કોઈપણ જે જૂની વસ્તુ હશે એમાંથી નવી વસ્તુના ઘન પદાર્થની અંદર એ ત્રિપરિમાણીય માળખામાં લાવી શકશે. એટલે કે એના જૂના જે પરમાણુ માળખાને બદલી અને નવા પરમાણુ માળખાની અંદર એ લાવી શકશે. અમે એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણે જોઈએ, પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. શું કહે છે કે ગઈ રાત્રે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકશે. એટલે કે શું કહે, ગઈકાલે એમ કપ દૂધના પ્લાસ્ટિકના જે ખાલી જગ હોય અથવા જે નાના જે કપ કહેવાય તે હોય એ કપ અને પછી જે ગઈ રાત્રે એમ કે આપણે પંચર થયેલી કોઈ ટ્યુબ હોય કારની, એ ટ્યુબ અને એ પ્લાસ્ટિકના કપ એ બંનેને મિક્સચર કરી મર્જ કરી અને પછી નવો એક ટેબલ લેમ્પ બનાવી શકશે તેવું કહે છે. આગળ જોઈએ, હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ perhaps be able to meet all our material desires. એટલે કે ઊંચા દરે જે સુધારેલા ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. એટલે કે આપણે જે વસ્તુ જોઈએ છે એના ઊંચા દરે સુધારેલા જે ઓટોફેબની તકનીકી છે એ જે આપણી જે ભૌતિક ઈચ્છાઓ એને શું કરશે, પૂર્ણ કરશે. આગળ જોઈએ, ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ વિલ bring about a golden age of art, music and scientific discovery. શું કહે છે કે આ સિદ્ધિથી આપણે પરિણમનારી જે મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક જે શોધખોળો એના માટે સુવર્ણ યુગ લાવશે. એટલે કે આગળ એમાં પણ એક ઓટોફેબના કારણે નવી નવી વસ્તુઓ ડેવલપ થશે. આગળ જોઈએ, બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વેન્ટ સચ ફ્રીડમ એન્ડ will rejoins in it. શું કહે છે કે પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોના મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? એટલે કે ખરેખર આ લોકોને આવી મુક્તિ ખરેખર જોઈએ છે અને એમાં એમને આનંદ મળશે કેવો કે ભાઈ એમને જેવી વસ્તુ જોઈએ છે એ જાતે ડિઝાઇન કરશે, જાતે ડિઝાઇન કરી અને પછી જે વસ્તુ જેવી જોઈએ એવી પોતાની જાતે પ્રાપ્ત કરી શકશે. તો આ શું એટલે આ એનું ક્વેશ્ચન થાય છે કે શું આ લોકોને આ વસ્તુ આ મુક્તિ એમને જોઈએ છે ખરી અને એમાં ખરેખર એમને આનંદ મળશે કે કેમ, એવો એક પ્રશ્ન થાય છે. આગળ જોઈએ, ઇન લાઈફ ઇટ ઇઝ ઓપન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. શું કહે છે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી. પણ આગળ જોઈએ પછી શું કહે છે
બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. બરાબર, એટલે કે આપણે જોઈએ છે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી એનો મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. બરાબર, એટલે કે મથ્યા રહેવામાંથી મળે છે. એટલે આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે કોઈક વાર ફરવા જવું હોય, આપણે એક મનની અંદર વિચારીએ કે ભાઈ મારે માઉન્ટ આબુ ફરવા જવું છે, પણ માઉન્ટ આબુ તમે ફરવા જવાનું વિચારતા હોય, પછી તમે ઘરે એનું પેકિંગ કરતા હોય, પછી તમે જ્યારે કારમાં બેસીને જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે તમને મજા આવશે. તમે પેકિંગ કરતા હોય ત્યારે તમને જે આનંદ હોય, અથવા તમે જે ટ્રાવેલિંગ કરતા હોય જે તમને આનંદ હોય, એ તમને આબુ પહોંચ્યા પછી આનંદ રહેતો નથી. એટલે કહેવાય છે કે જે વસ્તુની કામ કરવા પાછળ જે રચ્યા પચ્યા રહેવું ને એમાં વધુ આનંદ મળશે. એટલે કે અમુક જીવનમાં આપણને જોવા મળ્યું છે એવું કહે છે કે આપણને જે વસ્તુ જોઈએ છે આપણને મળી જાય પછી આપણને સંતોષ રહેતો નથી, ને એમાંથી આપણને આનંદ પણ મળતો નથી, કેવું કહે છે. આગળ જોઈએ, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જીસ ફેસિંગ humanity as we processed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. શું કહે છે? પણ એટલે કે જે આપણે સ્વયં સંચાલિત જે ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે એમ કે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો છે નક્કી કરવાનો. બરાબર, એની અંદર આજે આ પાઠની અંદર આપણે જોઈએ તો આ ભવિષ્યની વાત કરે છે કે આપણી પેઢીમાં તો લગભગ આ વસ્તુ શક્ય બનશે નહીં, પણ ભવિષ્યની અંદર આવું એક આવશે કે જે એવું મશીન હશે કે જેનાથી આપણે ડાયરેક્ટ જે ડિઝાઇન કરેલી હોય એ વસ્તુ આપણને થોડા જ સમયની અંદર આપણને પ્રાપ્ત થશે. ને આપણી ડિઝાઇન મુજબ આપણે જે રીતે આપણી ડિઝાઇન કરી, આપણી કાલ્પનિક વિચારની વાત કરે કે ભાઈ આપણા મગજની અંદર આપણે કાર હોય કે ભાઈ મારે આ પ્રકારની કાર જોઈએ તે આપણે મોડેલ આપણી જાતે બનાવવાનું કે ભાઈ મારે આવું બોનેટ જોઈએ, મારા આવા વ્હીલ જોઈએ છે. તો એ વખત ભવિષ્યની અંદર પણ એવા એ ઓટોફેબના સોફ્ટવેર આવશે કે જેની અંદર એના વ્હીલ હોય તો વ્હીલના હજારો પેટર્ન હશે, પછી બોનેટ હોય તો બોનેટના હજારો પેટર્ન હશે, કે એનો કાચ હશે તો કાચના પણ હજારો પેટર્નો હશે. તો એમાંથી કયા પ્રકારનો તમારે એનો સાઇડ ગ્લાસ રાખવો છે, કે એની ગાડીનો કાચ જે હોય કારનો એ કેવો રાખવો છે, બોનેટ કેવું રાખવું છે, વ્હીલ કેવું રાખવું છે. બરાબર, એના દરવાજા એના હેન્ડલ લોક કેવા રાખવા છે, એનું જે ડ્રાઇવિંગ સ્ટેરિંગ હોય કેવું રાખવું છે, એ બધું આપણને અલગ અલગ ઓપ્શનો આપશે અને પછી આપણને એમાંથી ચૂઝ કરવાનું અને આપણે એવી ડિઝાઇન બનાવીશું સેમ ટુ સેમ આપણને અઠવાડિયાની અંદર કે એના ટૂંક સમયની અંદર આપણને એવી ને એવી સેમ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જશે. તો એક આ ઓટોફેબની એક સારા એવી આ પાઠની અંદર સારી એવી વાત કરવામાં આવી છે કે જેથી તમને સહેલાઈથી ખ્યાલ આવી શકે કે ઓટોફેબ કોને કહી શકાય. તો થેન્ક યુ વેરી મચ.